वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 20મી મે 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 16 દિવસથી આપણે ગઢડા અંત્યનું 9મું વચનામૃત જાણપણા રૂપી દરવાજાનું સાંભળતા આવ્યા. તેની ગઈકાલે આપણે સમાપ્તિ કરી. શ્રીજી મહારાજે આપણા સૌના માટે બહુ કૃપા કરી કે માયા પરનું જે જ્ઞાન છે અને માયા પરની આપણી ભક્તિ બને, સેવા બને, સત્સંગ થાય, એના માટે મહારાજે કેવા સચોટ અને ત્રિકાલા બાધિત ઉપાયો બતાવ્યા. શાસ્ત્ર માત્ર ઘંટા નગારા વગાડીને આપણને કહે છે કે ભક્તિ વગર મુક્તિ નથી થતી. 100% સાચી વાત છે. પ્રગટ ભગવાન ન મળે ત્યાં સુધી જીવનો સ્વભાવ ટળતો નથી, વાસના બળતી નથી. 100% સાચી વાત છે. પરંતુ આ તમામ ઉપાયની અંદર વધારેમાં વધારે અતિ અગત્યનો મુદ્દો એ છે કે સાધકે દરેક ક્ષણે, દરેક ક્રિયામાં, દરેક વિચારમાં, દરેક સંકલ્પ વિકલ્પમાં અને દરેક આધ્યાત્મિક માર્ગના પગલા ઉપર જાણપણું રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. એક પગે ઊભા રહીને હરિકૃષ્ણ મહારાજની સામે તમે સ્વામિનારાયણ 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 મહામંત્રનો જાપ કરતા માળા કરો. જે હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે પોતે સ્વહસ્તે વરતાલના મંદિરમાં પધરાવી છે. 1000 માળા દરરોજ અને મહિનાઓથી કરતા હો, વર્ષોથી કરતા હો, પરંતુ આપણા દિલમાં અને દિમાગમાં જેના દ્વારા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટપણું આ પૃથ્વી ઉપર ગુણાતીત સંત દ્વારા છે, એના વિશે નફરત થાય, એનો અભાવ આવે, એનો અવગુણ આવે, એનામાં મનુષ્યભાવ આવે, એના ક્રિયામાં તર્ક વિતર્ક થાય, તો સમજવું કે તમે જાણપણું ચૂક્યા છો. હજારો માળા કરવા છતાં પણ, વર્ષોથી માળા કરવા છતાં પણ, ભગવાન પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે ઉભા રહીને માળા કરવા છતાં પણ એ માળા કરવાની ક્રિયાને મહારાજ ભક્તિ ન માને. જો તમને કોઈ પણ સંતના માટે, ભક્તના માટે, સત્સંગના માટે, એ પછી રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય, શિવને માનતો હોય, મહાદેવને માનતો હોય, ગમે તેને માનતો હોય, એના પ્રત્યે જો અણગમો થયો, એના પ્રત્યે નફરત અને ઘૃણાની ભાવના થઈ, એના દોષો, એના સ્વભાવ, એની ભૂલો, એના સામું નજર મંડાણી અને તમે ગમે તેટલી સાધના કરો તો પણ તમારું જાણપણું ગયું.
જાણપણાના દરવાજા ઉપર ઊભા રહ્યા સિવાય સિંહાસનમાં બિરાજમાન થયેલી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિના દર્શન ન થાય. અદભુત રીતે મોટેરા મોટેરા સંતોની સ્થિતિ અને સમજણની વાત કરીને મહારાજે આપણને આજ્ઞા કરી છે કે ભગવાન સિવાય સંસારના કોઈ પણ પદાર્થની અંદર વધારે હેત ન કરવું, વધારે વાલા થવા દેવા નહીં અને સાવધાન થઈને સેવા, ભક્તિ, સત્સંગ કરો, નિયમ ધર્મનું પાલન કરો. અદભુત વચનામૃત એની આપણે ગઈકાલે સમાપ્તિ કરી. આજે અત્યારે આપણે હવે આગળના વચનામૃતનો પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 10મું, વૃંદાવન અને કાશીનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 આસોવતી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આજે પણ દ્વાદશી એટલે 12નો દિવસ છે. ગઈકાલે એકાદશી હતી. મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં જે ઉગમણા દ્વારના ઓરડા છે એની ઓસરીમાં બિરાજમાન થયા છે. એ ઓસરીની ઊંચાઈ લગભગ આપણે ઊભા રહીએ એટલે કે ઓછામાં ઓછી 5.5-6 ફૂટની ઊંચાઈ છે. એની અંદર મહારાજ પોતે ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે. સામે અને આજુબાજુમાં સંતો હરિભક્તો આ નિંબતરુ નીચે બેઠા હશે અને મહારાજના દર્શન કરતા હશે. એ સભાની અંદર હવે આગળ શું કહે છે એ વાત આવી. તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમારા સંપ્રદાયના ગ્રંથને વિશે વૃંદાવનને જ ભગવાનનું ધામ કયું છે અને વળી એમ કહ્યું છે જે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી અને શિવમાર્ગી હોય તે એમ કહે છે જે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો. એ વાર્તા અમારા સમજવામાં આવતી નથી. શા માટે જે મહાપ્રલયમાં તો પૃથ્વી આદિ પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવન અને કાશી તે કેમ રહેતા હશે અને શાના આધારે રહેતા હશે? એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે. મહારાજ બિરાજમાન હોય ત્યાં આગળ બધા સંતો અને ભક્તો અને મુમુક્ષુ અને આવા બધા ઇતર સંપ્રદાયના પણ લોકો મહારાજની સિદ્ધિ પ્રસિદ્ધિ સાંભળીને દર્શન માટે મળવા માટે આવતા. કારણ કે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ દ્વારા આખું ગુજરાત ગાંડું કર્યું હતું. ચકલાને, પશુને, પંખીને, વાંદરાને, માણસને નાતી જાતિ જોયા સિવાય હજારો લોકોને ચપટી વગાડીને દર્શન આપીને સમાધિ કરાવતા. એટલે સૌ કોઈને થતું કે આ કળિયુગની અંદર ભગવાન પધાર્યા છે, ભગવાનનો અવતાર થયો છે. આખા ભારતની અંદર સર્વત્ર ભગવાન સ્વામિનારાયણના નામના ડંકા વાગતા હતા. તો એ વખતે મહારાજની સભાની અંદર એક મધ્વી સંપ્રદાયનો બ્રાહ્મણ આવ્યો. માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. પાછો વિદ્વાન હતો અને જે વિદ્વાન હોય, જ્ઞાની હોય, શાસ્ત્રમાં થોડા ઘણા ઊંડા ઉતર્યા હોય એ લોકોને આવી પ્રકારની જિજ્ઞાસા અવશ્યપણે રહેતી હોય. એ આવીને સભામાં પોતાનું સ્થાન લઈ અને બેઠો. ત્યારે શ્રીજી મહારાજે જાણ્યું, કારણ કે માધવી સંપ્રદાયના જે કોઈ અનુયાયી હોય એના લલાટની અંદર જે તિલક તણાયા હોય એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. શિવનો ઉપાસક હોય એના કપાળનું તિલક જોઈને આપણને ખબર પડી જાય કે શિવનો ઉપાસક છે. વૈષ્ણવ સંપ્રદાયનો કૃષ્ણનો ઉપાસક હોય તો એના કપાળમાં તિલક લાલ કલરનું જોઈને આપણને થાય કે આ વૈષ્ણવ સંપ્રદાયનો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એમાં કપાળની અંદર તિલક ને તિલકના મધ્ય ભાગમાં ગોળ ચાંદલો શોભતો હોય
એટલે આપણને ખ્યાલ આવે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી છે. તો મહારાજે એ વિદ્વાન બ્રાહ્મણને સભામાં બેઠેલો જોયો અને મહારાજે એમને પ્રશ્ન કર્યો કે તમારો જે મધ્વ સંપ્રદાય છે એના ગ્રંથની અંદર એવી વાતો આવે છે કે વૃંદાવન છે એ ભગવાનનું ધામ છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ નથી થતો અને શિવના ઉપાસકો હોય એ લોકો એમ કહે છે કે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો. આ વાર્તા મહારાજથી અમારા સમજવામાં આવતી નથી, કારણ કે જ્યારે મહાપ્રલય થાય ત્યારે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ પાંચે પાંચ તત્વ પ્રલય થતાની સાથે એમાં મળી જાય છે, નાશ થઈ જાય છે. અને તે વખતે વૃંદાવનને કાશી કેમ રહેતા હશે? આ સંશય છે. શ્રીમદ ભાગવતની અંદર 4 પ્રકારના પ્રલયની વાત કરી. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પછી પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય, જેને આપણે આત્યંતિક પ્રલય, અને મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી તો આપણને કહ્યું કે જ્ઞાન પ્રલય. આત્યંતિક પ્રલય એટલે જ્ઞાન પ્રલય. ભલે બહારની વસ્તુ બધી એમની એમ પડી હોય તો પણ સમજણે કરીને તમે ખોટા કરી નાખો તો તમને ક્યાંય બંધન ન થાય, હેત ન થાય, આસક્ત ન થવાય, એની મમતા ન થાય, એના માટે હાય હોય કે દોડાદોડ ન થાય. જ્ઞાન પ્રલય કરીને બેઠો એ જ ધ્યાન અવસ્થાને પામે છે. જ્ઞાન પ્રલય કરીને બેઠો એને જ ભગવાનનું અને સત્સંગનું અને દર્શનનું, કથા વાર્તાનું, સેવા સમાગમનું સુખ આવે છે. પણ જ્યાં સુધી જ્ઞાન પ્રલય નથી થયો, બધું ખોટું નથી કર્યું, સાંખ્ય વિચારને નથી પામ્યા, અંતરદ્રષ્ટિ નથી કરતા, ત્યાં સુધી આ બધું આપણને મનની અંદર ઘોડા ઘડાતા રહેશે. સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલુ રહેશે. તો અહીંયા મહારાજનો જે પ્રશ્ન છે આપણે સમજી શકીએ કે શિવના ઉપાસક હોય એ કાશી મહાદેવજી છે ત્યાં આગળ, તો કાશીને શિવનું ધામ માનવામાં આવે છે અને આ લોકો વૃંદાવનને ભગવાન કૃષ્ણનું ધામ માને છે. એટલે એમના ગ્રંથોની અંદર એવું લખવામાં આવ્યું છે કે મહાપ્રલય થાય ત્યારે પણ વૃંદાવનનો નાશ નથી થતો અને કાશીનો પણ નાશ નથી થતો. એ અમારા સમજ્યામાં નથી આવતું, કારણ કે જ્યારે મહાપ્રલય થાય ત્યારે શાસ્ત્રો, ભાગવત વગેરે ગ્રંથો આપણને એ કહે છે કે કંઈ નામો નિશાન રહેતું નથી અને બ્રહ્મ સુષુપ્તિની અંદર જીવાત્મા લીન થઈ જાય છે. આવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય છે. તો શ્રીજી મહારાજનો પ્રશ્ન ફરીથી આપણે વાંચીએ એટલે ખ્યાલ આવશે. તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમારા સંપ્રદાયના ગ્રંથને વિશે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી અને શિવ માર્ગી હોય તે એમ કહે છે જે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો. એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી. શા માટે જે મહાપ્રલયમાં તો પૃથ્વી આદિ પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવન અને કાશી તે કેમ રહેતા હશે અને શેના આધારે રહેતા હશે? એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને 11 સ્કંદમાંથી તથા 12 સ્કંદમાંથી 4 પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાયો. શ્રીજી મહારાજ પોતે ગ્રંથના આધારે વાત કરી રહ્યા છે, શાસ્ત્રના આધારે વાત કરે, કારણ કે સામે બ્રાહ્મણ બેઠો છે એ પણ વિદ્વાન છે. એટલે શાસ્ત્રના કોટેશન, શાસ્ત્રનો આધાર લઈને શાસ્ત્રના અધ્યાયમાં લખાયેલી વાતોનું ત્યાં આગળ વાંચન કરીને મહારાજે આ પ્રશ્ન કર્યો કે આ 4 પ્રકારના પ્રલય થાય છે એમાં પૃથ્વી આદિ 5 તત્વનો પણ નાશ થઈ જાય છે, એમાં વૃંદાવન અને કાશી કેવી રીતે રહેતા હશે આ અમને સમજાવો. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.